ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે હું ફરી તમારા માટે એક પ્રીમિક્સ લઈને આવી છું. તમે જોઈને તો સમજી ગયા કોફી છે, પણ આ ટ્રાવેલ સ્પેશિયલ છે. એટલે કે તમે ક્યાંય કશે જતા હોય અને તો તમે મારી જેમ કોફી લવર હોય ને તો આ રેસીપી તમારા માટે છે. અને ફરી અગેન આ રેસીપીને બનતા પણ 5 મિનિટથી વધારે ટાઈમ નહીં લાગે, ફટાફટ બની જશે અને તમને જર્નીમાં આ એટલી યુઝફુલ થાય ને કે ના પૂછોની વાત. ફ્રેન્ડ્સ, તો એના માટે મેં 1 વાડકી મિલ્ક પાવડર લીધો ને 1 વાડકી ખાંડ. જેટલો તમે મિલ્ક પાવડર લો એટલી જ તમારે ખાંડ લેવાની છે. એની સાથે આપણે વેનીલા અને ચોકલેટ એસેન્સ લઈશું. એકદમ મસ્ત કોફી બનશે. અને એની સાથે બ્રૂના 2 પાઉચ. હવે જો તમને જે કોફી ફાવે ને એ તમે લો. તમે સનરાઈઝ કોફી વાપરતા હોય તો આ મેઝરમેન્ટમાં તમારે 3 લેવાના છે પાઉચ, બ્રૂના 2 અને નેસ્કોફીનું 1.5. હવે સૌથી પહેલાં તમારે ખાંડને પાવડર કરી દેવાનો છે અને એની અંદર તમારે કોફી ઉમેરી દેવાની છે. કેમ? કારણ કે 3 બ્રાન્ડની કોફીની સ્ટ્રોંગનેસ અલગ અલગ હોય છે, એટલે મેં મેઝરમેન્ટ તમને એ રીતે કહ્યું છે. હવે ખાંડ અને કોફીને ફરી એકવાર ગ્રાઇન્ડ કરી અને તમારે મિક્સ કરી લેવાનું છે. એની અંદર તમારે 1 ચમચી વેનીલા એસેન્સ અને 1 ચમચી ચોકલેટ એસેન્સ ઉમેરવાનું. તમને લિક્વિડ છે પણ તમે કોફીમાં નાખ્યા પછી પણ તમારું પ્રીમિક્સ એકદમ ફ્રી ફ્લો જ રહેશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તમે ચોક્કસથી આ નાખજો અને એનાથી કોફીનો ફ્લેવર એટલો સરસ આવશે. ફ્રેન્ડ્સ, હવે જો આ ગ્રાઇન્ડ થઈ ગયું. હવે હું તમને બતાવું છે કે નહીં એકદમ ફ્રી ફ્લો. આપણે એસેન્સ નાખ્યું તોય કશું પણ જામ થઈ નથી કોફી. હવે એની અંદર તમારે મિલ્ક પાવડર ઉમેરી અને ફરી એકવાર પલ્સ મોડ ઉપર 10 સેકન્ડ ગ્રાઇન્ડ કરી લેવાનું, એટલે કે આ બધું મિક્સ થઈ જાય. એ ના કરો તો તમારે ચાળવું પડે. હવે આ મિક્સરને તમે એરટાઇટ બોટલમાં ભરી લો, એટલે તમારું જર્નીમાં લઈ જવા માટેનું કોફી પ્રીમિક્સ રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, છે ને કેટલું ઇઝી. અને ઘણીવાર આપણને એવું થાય કે જર્નીમાં બહારની કોફી ના ભાવે, ઇવન ટ્રેનમાં પણ આપણને નથી ભાવતી. તો આ 5 મિનિટની રેસીપી તમને જર્નીમાં બહુ જ કામ લાગશે. તો ચલો એમાંથી હું તમને કોફી પણ બનાવીને બતાવું. તો મેં 2 ચમચી અંદર આ પ્રીમિક્સ ઉમેર્યું છે અને એકદમ બોઇલિંગ વોટર લેવાનું. પહેલાં 2-3 ચમચી ઉમેરી અને બરાબર હલાવી લેવાનું, એટલે લંગ્સ ના પડે ને એકદમ મસ્ત કોફી બની જાય. બસ. અને પછી તમારે એકદમ હોટ વોટર અંદર એડ કરી દેવાનું, જેટલું જોઈએ તમને કોફી પીવી હોય એ પ્રમાણે. અને તમારી એકદમ ફર્સ્ટ ક્લાસ ચોકલેટી અને વેનીલા ફ્લેવરવાળી એટલી મસ્ત કોફી રેડી થઈ જશે ને ફ્રેન્ડ. તો તમે આ ઇઝી રેસીપી તૈયાર કરીને તમારી સાથે જર્નીમાં ચોક્કસથી લઈ જજો. તમને રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.